દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે જો માગણી નહીં સંતોષાય તો નવેમ્બર માસમાં અનાજના જથ્થાનું વિતરણ કરવામાં નહીં આવે। દરેક ફેર પ્રાઇસ એસોસિએશન સરકારના પુરવઠા મંત્રી અને સંબંધિત અધિકારી સામે વર્ષો જૂની પડતરની માગણીઓ જેમ કે કમિશન વધારો કરવામાં આવે, ઈ પ્રોફાઇલ સહાયકમાં વધારો કરવામાં આવે, ફિંગરપ્રિન્ટ દ્વારા 2 બિલ બને, સમિતિના 80% બાયોમેટ્રિક વેરિફિકેશનના પરિપત્રો રદ કરવા, સમયસર કમિશન ચૂકવણું, ટેકનિકલ અને વહીવટી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે, લાંબા સમયથી પડતર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવે છતાંય માગણીઓ સ્વીકારવામાં આવતી નથી। ગુજરાત રાજ્યના બંને સંગઠનો રજૂઆત કરવામાં આવી છતાં પણ પડતર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છતાં પણ નિર્ણય લેવામાં આવતો નથી। જો પડતર માગણીઓ નહીં સંતોષાય તો નવેમ્બર 2025થી વિતરણ પ્રક્રિયાથી દૂર રહેવામાં આવશે તેમ નક્કી કરવામાં આવ્યું છે। પહેલી તારીખથી હડતાલ પર જવાનું નક્કી કર્યું છે, એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ સરકારને અમને પૂરતું વળતર નથી આપતી। અમને જે મહેનત કરીએ છીએ એ મહેનતનું જે વળતર મળવું જોઈએ, એ રાત દિવસ અમે 50 કિલોની ગુણ લઈને લોકોને તોલીને અનાજ આપતા હોય અને અમને 200 રૂપિયા પણ રોજના ના મળતા હોય તો એવી સ્થિતિમાં કામ કેવી રીતે કરવું? આજે તમે પોતે પગારદાર હો, તમને ખબર છે મંત્રીમંડળને કે કેટલા રૂપિયા ખર્ચ થતો હોય અને તમે દુકાનદારોનું શોષણ કરતા હોય, એ કેવી રીતે ચાલશે? આ જે શોષણની નીતિ છે એની વિરુદ્ધ, ભ્રષ્ટાચારની નીતિ છે એની વિરુદ્ધ આ અમારું આંદોલન છે અને અમે લડવાના છે। જ્યાં સુધી અમને 50,000 રૂપિયા ઓછામાં ઓછું કમિશન નહીં મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે। અત્યારે કેટલું કમિશન છે, તકલીફ શું પડે? અમારું કમિશન 5 થી 10,000 રૂપિયા થાય છે। સરકારે મિનિમમ કમિશન અમને 20,000 આપવાનું કહ્યું હતું, પરંતુ 97 લોકો અમારી દુકાન 100 જણ લઈ જનારા હોય એમાંથી જો 97 જણ આવે તો જ અમને બાકીનું 20,000 કરી આપે। બાકી 5 થી 10,000 રૂપિયામાં આજે દુકાનો ચલાવવી પડે છે। મને તો હમણાં જાણકારી મળી છે કે અમારા દુકાનદારોને 100% લોકો દુકાનદાર રેશન કાર્ડ ધારકો અનાજ લઈ જાય છે, તેમ છતાં પણ પૂરેપૂરું વળતર મળતું નથી। આ એક ગંભીર બાબત છે અને આ ચિંતા કરનારી વિષય છે। જો વિભાગને સમજ પડતી હોય તો આ ચિંતા વિષય અને વિભાગ ચિંતા કરે। સરકાર પાસે અમને કમસે કમ 50,000 કમિશન જોઈએ, વળતર જોઈએ। અમારી સાથે જે તપાસની બાબતો છે, દર મહિને કોઈને કોઈ અધિકારી આવીને ખાલી તપાસના બહાને કોઈ જ ફરિયાદ ના હોય, કાર્ડ ધારકો કોઈ જ પ્રકારની ફરિયાદ નથી કરતા, તેમ છતાં પણ તપાસણીના નામે ઉઘરાણીઓના જે વિષયો ચાલે છે એ વિષયો બંધ થવા જોઈએ। દર મહિને કોઈની કોઈ દુકાન પર તપાસણી કરે અને તપાસણી દરમિયાન આપણને ખબર છે કે શું સ્થિતિ હોય છે। એ દુકાનદાર બિચારો ગરીબડો દુકાનદાર ગરીબડો થઈ અને પછી જે વ્યવહાર વહીવટ કરે છે એ અમારા ધ્યાનમાં છે। આ તપાસો બંધ થવી જોઈએ। કોઈ કાર્ડ ધારક જો ફરિયાદ કરતો હોય દુકાનદાર તરફે તો એની તપાસ થાય, એના માટે અમે તૈયાર છે, પરંતુ ખાલી માત્ર સવારે ઉઠીને કે ચાલો દુકાને આવો એટલે એ તપાસો અમારી બંધ થવી જોઈએ।